તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડોરા એગ્રો સેન્ટર ધારે. તો અત્યારે ઘણા ખેડૂત મિત્રોને જીરામાં કાળી શરમીના એટેક આવી રહ્યા છે ને ઘણા ખેડૂત મિત્રોએ આ જે માવઠામાં પિયત આપેલું હતું તો પણ કાળી શરમી નીચેથી કાળા પાન થતા હોય એને દેખાતી છે. તો આજે આપણે એમના વિશે વાત કરવાના છીએ. તો જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે અને સારું એવું જીરું છે તેમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. જેથી જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે જીરામાં કાળી શરમી લાગ્યા પહેલા અને લાગ્યા પછી શું કરવું જોઈએ એના વિશે માહિતી આપવાના છે. કેમ કે એમાં ઘણા ખેડૂત મિત્રો અત્યારે કન્ફ્યુઝ છે. કાળી શરમી લાગી ગયા પહેલા જે દવા યુઝ કરે છે એ કાળી શરમી લાગ્યા પછી પણ એનો ઉપયોગ કરે છે તો એ રીતના નિયંત્રણ મળતું નથી. તો એના વિશે માહિતી તમને હું જણાવું. તો જે ખેડૂત મિત્રોને કાળી શરમી જીરામાં લાગ્યા પહેલા દવાનો સારો એવો રાઉન્ડ આપવો હોય, તમને હું દવા પણ બતાવું તો તમને થોડોક આઈડિયા આવે. તો જે ખેડૂત મિત્રોને કાળી શરમી માટે એડવાન્સમાં યુઝ કરવું હોય તો એ તમને હું 2 થી 3 દવાની માહિતી આપું. જો તમારે એડવાન્સમાં યુઝ કરવાનું હોય, જીરું વરિયાળીની અવસ્થાએ આવી ગયું હોય, ફ્લાવરિંગ સ્ટાર્ટિંગની અવસ્થાએ જીરું હોય તો તમે ગેલેલિયોનો પહેલો રાઉન્ડ આપી શકો છો. જો તમારે પહેલા રાઉન્ડમાં યુઝ કરવું હોય અને સારું રિઝલ્ટ મેળવવું હોય, એક તો કોટેવા એગ્રી સાયન્સનું છે ગેલેલિયો 1 મીરા આવે છે એ યુઝ કરવાનું છે. ઘણા ખેડૂત મિત્રોની એ કોમેન્ટ હતી કે 3 ગેલેલિયો આવે છે એમાંથી યુઝ અમારે કયું કરવાનું છે. તો ગેલેલિયો વે અને સેન્સા વાળું તમારે યુઝ કરવાનું નથી. ગેલેલિયો 1 મીરા જે બોક્સ ઉપર લખેલું તમને જોવા મળશે એનો તમારે ઉપયોગ કરવાનો છે. એક પંપમાં તમારે 16 ml નાખીને યુઝ કરવાનું છે. વીઘે 4 પંપ જેટલું ઘાટેથી થોડોક સ્પ્રે કરવાનો છે. જે ખેડૂત મિત્રોને ગેલેલિયોનો યુઝ ના કરવો હોય તો એ ખેડૂત મિત્રો હું તમને ગેલેલિયોનું પેકિંગ પણ બતાવી દઉં. બરોબર, જે પાઇકોસ્ટ્રોબિન 22.52 SC ફોર્મમાં આવશે. કોઈ બી કંપનીનું તમે લઈ શકો છો. આપણી પાસે આ એફએલસી કંપનીનું છે. જે આ તમારે ઝેર જોઈ લેવાનું, પાઇકોસ્ટ્રોબિન 22.52 જે SC ફોર્મમાં આવશે. આ તમારે એક પંપમાં 16 ml જે નાખીને તમે સ્પ્રે કરી શકો છો. કોઈ બી તમારી જે પસંદ કંપની હોય કોટેવાનું તમે લઈ શકો છો. બધી સારી કંપની, ટાટામાં પણ આ ઝેર આવતું હશે, યુપીએલમાં આવતું હશે, તમે કોઈ બી કંપની લઈ શકો છો. હું તમને એ માટે બધી પેકિંગ નથી બતાવતો કે કોઈને એવું થતું હોય કે પ્રમોશનથી વિડીયો બનાવતા છે. આપણે પ્રમોશનથી વિડીયો નથી બનાવતા. તમારી જે પસંદ હોય એ તમે લઈ શકો છો. અને બીજું એક આવે છે બાયર કંપનીનું નેટિવો. આનું પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે. ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન હોય કે કાળી શરમી લાગ્યા પહેલા યુઝ કરવું હોય તો ખાલી ગેલેલિયો એક જ બધા યુઝ કરતા હોય અને બધા ખેડૂતના મનમાં એવું હોય કે ગેલેલિયોનું સારું રિઝલ્ટ મળે. ગેલેલિયો કરતાં પણ બાયરના નેટિવોનું રિઝલ્ટ તમને સારું જોવા મળે. હું તમને પહેલા જે જણાવી દઉં, ટેબુકોનાઝોલ 50% અને ટ્રાઇફ્લોક્સોસ્ટ્રોબિન 25% જે WG ફોર્મમાં એટલે કે દાણાદાર સેવ પ્રકારમાં આવે, આનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે એડવાન્સમાં ઉપયોગ કરી શકો છો. કાળી ફૂગમાં પણ નિયંત્રણ જોવા મળે અને સફેદ ફૂગમાં પણ તમને નિયંત્રણ જોવા મળે. તમારે એક પંપમાં 10 ગ્રામ નાખીને વીઘે 4 પંપ આપી દેવાના છે એટલે તમને ગેલેલિયો કરતાં પણ તમને સારું રિઝલ્ટ કાળી શરમીમાં તમને એડવાન્સમાં જોવા મળે. તો ઘણા ખેડૂત મિત્રોને હવે એ પ્રશ્ન છે કે કાળી શરમી લાગી ગઈ છે. ઘણા ખેડૂત મિત્રોની એ કોમેન્ટ આવે છે કે અમારે કાળી શરમી વિજયભાઈ લાગી ગઈ છે, ગેલેલિયોનો રાઉન્ડ આપ્યો, નેટિવોનો રાઉન્ડ આપ્યો પણ કંટ્રોલ નથી થતી, જે 10-20% જેવી કાળી શરમી દેખાય છે. તો હું તમને જણાવું ખેડૂત મિત્રો, આ તમારે નેટિવો અને ગેલેલિયો એ તમારે એડવાન્સમાં યુઝ કરવાનું છે. તમે વિડીયો ધ્યાનથી જોજો. એડવાન્સમાં તમારે ગેલેલિયો અને નેટિવો હું તમને જે એકવાર જણાવી દઉં. જો કાળી શરમી લાગી જાય પછી તમારે શું યુઝ કરવાનું છે હવે તમને હું એ માહિતી આપું એટલે કોઈ ખેડૂતો કન્ફ્યુઝ ના થાય અને આડાવડા ડોઝ ના બનાવે અને સારું એવું રિઝલ્ટ મેળવી શકે. જે ખેડૂત મિત્રોને કાળી શરમી લાગી ગઈ છે તો એમને યુઝ કરવાનું છે કોરોમંડળ ઇન્ટરનેશનલ કંપનીનું જે જટાયુ આવે છે 75%, ક્લોથ્રોથાયોનિલ 75% જે WP ફોર્મમાં આવે છે. આનો તમે ઉપયોગ કરો છો. જો વધારે કાળી શરમી લાગી ગઈ હોય તો તમારે એક પંપમાં 50 ગ્રામ સુધી આપી દેવાનું છે. તમને આની સાથે તમારે M45 બરોબર, અથવા તો તમે સાપ પણ આપી શકો છો. સાપ પણ 40 થી 50 ગ્રામ અને ડાયથન આપો તો પણ 40 થી 50 ગ્રામ અને જટાયુ 50 ગ્રામ વીઘે 4 થી 5 પંપ આપી દેવાના છે. ટૂંકમાં તમારે ગરમ ડોઝ રાખવાનો કાળી શરમી લાગી ગયા પછી, એટલે તમને કાળી શરમીમાં સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળે. જો તમારે જટાયુનો યુઝ ના કરવો હોય તો હું તમને હજી 1-2 દવાની માહિતી આપું. એક તો આવે છે ટાટાનું અર્ગોન પણ તમે યુઝ કરી શકો છો. સાથે તમે સાપ અથવા તો M45 આપી શકો છો. ટેબુકોનાઝોલ અને સલ્ફર જે વાળું કન્ટેન્ટ આવે એ પણ આપી શકો છો. અને એક બીજું હજી એક તમને જણાવી દો, કાળી શરમી લાગ્યા પછી કોટેવા એગ્રી સાયન્સનું જ આવે છે ઇક્વિશન પ્રો, એનું પણ તમે રિઝલ્ટ મેળવી શકો છો. જો તમારે ઇક્વિશન પ્રો થી પણ કંટ્રોલ થઈ જાય તો એની સાથે તમારે M45 નાખી દેવાનું એટલે તમને બહુ સારામાં સારું કાળી શરમી લાગી ગયા પછી એમાં તમને રિઝલ્ટ જોવા મળે.
તો ખેડૂત મિત્રો આટલી થોડીક કાળજી લેજો અને વિડીયો ધ્યાનથી જોજો. કાળી શરમી લાગ્યા પહેલા કયું યુઝ કરવાનું છે અને લાગ્યા પછી કયું યુઝ કરવાનું છે. જે તમે એડવાન્સમાં યુઝ કરો એ કાળી શરમી લાગી ગયા પછી તમને એમાં એટલું રિઝલ્ટ જોવા મળશે નહીં. એટલે આટલી થોડીક એક ખાસ ભલામણ છે કે તમે એમાં ધ્યાન આપજો. એટલે તમારે જટાયુ છે, ટાટાનું અર્ગોન છે અને ઇક્વિશન પ્રો છે, આવી દવા ઉપર જ કાળી શરમી લાગી ગયા પછી તમારે રાઉન્ડ આપવાનો છે. અને એડવાન્સમાં યુઝ કરવું હોય તો ગેલેલિયો છે, નેટિયો છે, કોઈ બી જે પાઇકોસ્ટ્રોબિન વાળું ઝેર આવતું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. ટાટાનું સાર્થક આવે છે એનો પણ ઘણા ખેડૂત મિત્રો યુઝ કરતા હોય એડવાન્સમાં, અથવા તો ટ્રાયસાયક્લોઝોલ 75% હોય એનો પણ ઉપયોગ કરતા હોય. અને ઘણા ખેડૂત મિત્રો એવા પણ કોમ્બિનેશન કરે છે, ગેલેલિયો અને ટ્રાયસાયક્લોઝોલ 75% હોય એનું પણ કોમ્બિનેશન આપે છે. ટ્રાયસાયક્લોઝોલનું કામ એ છે કે જે વરિયાળીની અવસ્થા આવી ગઈ હોય ને વરિયાળી નીચે કાળા ડાઘ પડીને વરિયાળી સુકાઈ જતી હોય તો એમાં તમને રિઝલ્ટ જોવા મળી જાય અને કાળી શરમીમાં રિઝલ્ટ જોવા મળી જાય તો સારામાં સારું તમને ઉત્પાદન મળે અને સારામાં સારું રિઝલ્ટ જોવા મળે. તો આટલી થોડીક કાળજી લેજો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી એમને વિડીયો આ ઉપયોગી થાય. ને તમે હવે થોડીક વિડીયો 2 વખત તમે જોઈ લેજો પણ તમે ધ્યાનથી જોજો એટલે તમને આઈડિયા આવી જાય. જે ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હતો કે કાળી શરમી નથી કંટ્રોલ થતી એમને માટે ખાસ ઉપયોગી છે. તો આજના વિડીયોમાં આટલું. જય ભારત.